ડીસામાં બગીચા સર્કલ પાસે ભારે ટ્રાફિક સર્જાતા કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો ગરમીમાં શેકાયા। લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે આજે બપોરે બગીચા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને કાળઝાળ ગરમીમાં માત્ર 2 ટીઆરબી જવાનો ઊભા રહીને ટ્રાફિક વ્યવસ્થા કંટ્રોલ કરવાના પ્રયાસો કર્યા હતા। પરંતુ આજે ખુલતી બજાર એટલે કે સોમવારનો દિવસ હોય, એક તરફ લગ્નની સિઝન તો બીજી તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે શહેરમાં ભારે ભીડ જોવા મળી જાય છે। એવા સમયે રોજબરોજ ડીસાના બગીચા સર્કલ, ફુવારા સર્કલ પાસે વાહનોનું પાર્કિંગ થતું હોય, વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે ડીસા શહેર ટ્રાફિક પોલીસ જાણતી હોવા છતાં અજાણ બનીને નામ ભરોસે તમામ સર્કલો મૂકી દેવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક જામ ફસાતા વાહન ચાલકો કાળઝાળ ગરમીમાં પાલો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આજે બગીચા સર્કલ, ગાયત્રી સર્કલ અને જલારામ સર્કલ પાસે સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ડીસાના ગાયત્રી મંદિર અને જલારામ મંદિર પાસે ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર રીતે ઇકો ગાડી અને લક્ઝરી બસો, રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરીને ઊભા રહેતા હોય છે। અનેકવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યા છે, ત્યારે ડીસા શહેરમાં તાત્કાલિક અસરથી દરેક સર્કલ પાસે ફરજિયાત પોલીસ પોઈન્ટ ઊભા કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે।